તો સુરતની કિમ નદી પણ બે કાંઠે વહેતી થઈ ગઈ। નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। મોટા બોરસરા ગામે નદીમાં પાણીની આવક થઈ છે। ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં કિમથી કોસંબા તરફ જવા માટેનો રસ્તો પાણીમાં ગરકાવ અને જેના જ કારણે ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। વાહન ચાલકને 10 કિલોમીટરનો ફેરાવો કરવા મજબૂર બનવું પડ્યું। નિલેશ જોડાઈ ગયા છે। નિલેશ, કિમ નદી બે કાંઠે વહેતી થતાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે? ચોક્કસથી ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ પડ્યો જેના લઈને કિમ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સિઝનમાં ત્રીજી વાર કિમ નદી બે કાંઠે થઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે છે કિમ નદીના જે ઉપરવાસનો વરસાદ છે, ઉપરવાસ જો વિસ્તાર છે, વિસ્તારનું પાણી કિમ નદીમાં આવતું હોય છે અને જેને લઈને કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે। માંગરોળ જે મોટા બોરસરા જે બ્રિજ આવેલો છે, બ્રિજ પર પાણીમાં ગરકાવ થઈ ગયો છે કારણ કે કિમ નદીમાં જે પાણીની આવક થઈ છે જેને લઈને પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો ખાસ કરીને હવે હેરાન થવા માંડ્યા છે કારણ કે કિમથી જે કોસંબાને જોડતો જે આ બેરલ બ્રિજ છે ત્યાંથી લોકો મોટી સંખ્યામાં જીઆઈડીસી વિસ્તાર આવેલો હોય ત્યાંથી પસાર થતા હોય છે। તેને લઈને લોકો હાલ જે કિમ નદીના પાણીની આવકને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે નિલેશ।